ભારે વિવાદ બાદ માંડવીનો ઐતિહાસિક રૂકમાવતી પુલ આખરે બંધ કરાયો। મોરબી પુલ દુર્ઘટના બાદ કચ્છ કલેક્ટરના આદેશ પ્રમાણે જર્જરિત પુલ બંધ કરાયા હતા, ત્યારે માંડવીના ઐતિહાસિક પુલને બંધ કરવાનો આદેશ કરાયો હતો। નગરપાલિકા દ્વારા પુલ બંધ કરાયો હતો। સ્થાનિકો દ્વારા આ પુલ ખુલ્લો કરી મુકાયો, જે કોંગ્રેસના ભારે વિરોધ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે નગરપાલિકા દ્વારા બંધ કરાયો હતો। આ કામગીરીમાં બંધ કરવા આવેલ કોંગ્રેસ તાલુકા પ્રમુખ ખીરાશભાઈ ગઢવી અને અનિલભાઈ મોતાને પોલીસ દ્વારા પકડી ડિટેન કરાયા હતા। માંડવી નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરે આ મુજબ માહિતી આપી હતી। ડાયરેક્ટ સમાચાર એ છે કે અમે નગરપાલિકામાં ગયા તો સીઓ સાહેબ છે નહીં ને એની કોઈ વરગોટો લીધો નથી બાંધકામ કરવા માટે, અને એ લોકો પોતાની મરજીથી જો લોકો દાદાગીરી કરી ખોટી રીતે પબ્લિક હેરાન કેમ થાય એના માટે એ લોકો આ પુલ બંધ કરે છે। અને આ પુલની બાજુમાં 2-3 સ્કૂલ છે, એક કોર્ટ છે, અને આ પુલમાં કોઈ પણ જાતનો ડિફેક્ટ નથી। 2022ના કલેક્ટરનો આવેદનપત્ર છે કે આ પુલ જર્જરિત બંધ કરો, પણ આ બંધ કરો એમાં કાંઈ ઇન્જિનિયરની કોઈ તપાસ નથી થઈ કે આ પુલ ક્યારે પડશે કે નહીં પડે। આ નવો પુલ છે એ પડી જશે, પણ આ જૂનું પુલ છે એ નહીં પડે એ અમારી ગેરંટી છે। એટલે 120 વર્ષ થઈ ગયા છે આ પુલને, હજી સુધી એમાં કોઈ પણ જાતનો પુલ ઉપર કોઈ પણ જાતની ટ્રાફિક નથી। અને આ પુલ પર મોટો પુલ છે એમાં નાનો પુલ છે, એમાં કોઈ પણ 4 વ્હીલ વાહનો કે લોડેડ વાહનો કોઈ પણ જતા નથી, ખાલી 3 વ્હીલ અને 2 વ્હીલ અને હાથલારી ગાડીવાળા હાલે છે અને માણસો પેડલ હાલે છે। આ માણસોને ખોટી રીતે તકલીફ આવવા માટે આ લોકોએ પોતાનો કેમ ખીચા ભરાય। આ ક્યારે પણ આ વરગોટો પાસ કર્યો છે નગરપાલિકામાં 2-3 વખત કરી થઈ ગયા છે, હજી સુધી વરગોટો પાસ નથી કર્યો નથી, સામાન્ય સભામાં લીધો અને તેની મરજી પડે ત્યારે આ પુલ બંધ કરવામાં આવે છે। આ પુલને મોરબીનો પુલ જ્યારે તૂટ્યો ત્યારથી કલેક્ટરે ઓર્ડર આપ્યો હતો, એ તો 20 પુલ હતા એવા જે કલેક્ટરે આ ઓર્ડર આપ્યો હતો બંધ કર, તેમ છતાં હજી સુધી કોઈ પુલ પણ બંધ થયો નથી। બધા પુલો ચાલુ છે। રુદ્ર માતાનો પુલ એમાં મહિને કલેક્ટર વારંગારી આપે છે, હજી સુધી આ 2-3 વર્ષ થઈ ગયા, હજી સુધી પણ એક પણ બીજો કલેક્ટરે ફરમાન નથી આપ્યો કે આ પુલ ઉપર ટ્રાફિક બંધ થાય કે પુલ બંધ થાય। આ પુલમાં કોઈ જાતની તકલીફ નથી અને માણસોને હેરાન કરવા માટે આ લોકોએ આ જાતનું કંબોળ કરી અને 2-3 વખત આ લોકોએ કોઈ પણ ગ્રાન્ટ પાસ કર્યા વગર કામ કરાવે છે અને એ પૈસા પોતાના ખીચામાં રાખી દે છે। એ લોકોને ધંધો નથી એટલે આ કામ ચાલુ જ રાખશે। એટલે અમારી ખાસ વિનંતી છે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને, મામલતદાર સાહેબ પાસે ગયા હતા, એ વિકાસ યાત્રામાં ગયા છે અને ટીડીઓ સાહેબ પણ હાજર નથી અને કેની રજાથી આ પુલ બંધ કરે છે એ અમને ખબર નહીં। હું માંડવી નગરપાલિકાનો વિરોધ પક્ષ નેતા છે, અમારી સામાન્ય સભામાં ક્યારે પણ આ ઠરાવ પાસ થયેલ નથી। મેં વખતે કીધું છે કે માંડવી નગરપાલિકામાં અત્યાર સુધીના જે શાસન આવ્યા એમાં ખરાબમાં ખરાબ જો શાસન હોય તો અત્યારની નગરપાલિકાનું છે, જે ઠીક લાગે ત્યાં બાંધકામના કામો પાસ કરી અને સમજી લો કરપ્શન કરવાની હોડ જામી છે। અને નીચેવાળા તો ભલે કરપ્શન કરે છે, પણ ઉપરવાળાએ આ લોકો કરપ્શન કરે છે અને ધ્યાન આપતા નથી। અને ઉપરે કોઈ એવું નથી કે એ નીચેથી કરી અને ઉપર સુધીની ભાજપની સત્તા છે અને અહીંયા લૂંટવાનું જેટલો લૂંટી શકો એટલો લૂંટવાનું પ્રયત્ન કરી રહી છે। વાત રહી આજે આ માંડવીના ઐતિહાસિક પુલની, તો આ પુલ વર્ષો જૂનો પુલ છે અને અત્યારે આવું કોઈ એજન્સીએ અહીંયા કોઈ સર્ટિફિકેટ આપ્યું કે ભાઈ આ જર્જરિત પુલ છે કે આ પ્રકારનું કોઈ સર્ટિફિકેટ નગરપાલિકામાં નથી અને એવું ધ્યાને પણ આપવામાં આવ્યું નથી અને આ પુલને બંધ કરવામાં આવે છે। પણ અમારી એવી માંગણી છે કે અહીંયાના જે નાના વાહનો છે કે જે સલાયા વિસ્તાર છે કે જેને અહીંયાથી ગમે ત્યારે માણસો રાત્રે પણ અહીંયાથી નીકળી શકે અને અહીંયાથી જાય, કારણ કે નગરપાલિકાને કામમાં રસ નથી। તમે અહીંયા જોઈ શકો છો કે આ જે વર્ષો જૂની જે એની આ પુલની જે બાઉન્ડ્રી છે એ તૂટેલી છે, એણે ક્યારે રિપેર કરવાની કોશિશ નથી કરી। તમે અહીંયા જોઈ શકો છો ઝાડવા ઉભેલા છે। જો નગરપાલિકાને આ પુલની અંદર રસો હોય તો નગરપાલિકા આ પુલમાં જે ઝાડ ઉગેલા છે એને સાફ કરવામાં આવે। તમને ખબર જ છે કે જો આ ઝાડ છે એ અંદર મૂળિયા જશે તો આ પુલને જર્જરિત કરી નાખશે। એના જે બાંધકામ છે એના અંદર આ બધું લીકેજ થશે।
તો આ જે નગરપાલિકા છે એને આવું કામ કરવું નથી, પુલની સંભાળ લેવી નથી. માત્ર ને માત્ર માંડવીની પ્રજા કેમ દુઃખી થાય એ જ આ નગરપાલિકા અહીંયાના જે ભાજપના સત્તાધીશો છે એ જ કરવા બેઠા છે. અને પ્રજાને અમે વિનંતી કરી છે કે તમારા અધિકાર માટે તમે લડો. અમે તો આ પક્ષ તો લડી રહ્યો છે, પણ પ્રજાને પણ હું વિનંતી કરું છું કે અમારી લડતમાં તમે જોડાઓ. બહુ ખરાબમાં ખરાબ જે આ પદ્ધતિ છે એ ખોટી પદ્ધતિ છે. નગરપાલિકા સમજી લો, એક દાખલો આપું નગરપાલિકાનો કે ઉहाँ બીચ ઉપર વેરા ઉઘરાવતી હોય નગરપાલિકા, હકીકતમાં ઉहाँ નોટિસ આપવાનો કે વેરા ઉઘરાવવાનો કોઈ નગરપાલિકાને અધિકાર નથી. ઉहाँ પણ પૈસા કેમ ભેગા થાય, એના ખીચા કેમ ભરાય, એ જ બધું કરી રહ્યા છે. અત્યારનું ખરાબમાં ખરાબ જો શાસન હોય તો આ નગરપાલિકાનું છે. તમે શહેરમાં ગટરો ઉપરથી જોઈ શકો છો. જે રસ્તા રોડ રસ્તાનું કોઈ ઠેકાણું નથી. નગરપાલિકામાં કર્મચારીઓની જે પણ ઘટ છે એ કોઈ પૂરવી નથી. પ્રજાને પરેશાન કરવું છે. આ લોકોની જે નીતિ છે એ ખૂબ ખરાબ છે. અને આવનારા સંજોગોમાં આ માંડવીની પ્રજાને, આ માંડવીના વિસ્તારને, એના ભવિષ્યને ધૂંધળું કરવા જ આ સરકાર જઈ રહી છે. ખરી રીતે રાતના મને ટેલિફોન માધ્યમથી જાણ કરવામાં આવી ત્યારે હું અહીંયા આવ્યો પુલ ઉપર, અને જે ઠેકેદારને કામ આપવામાં આવ્યો હતો તેને પૂછતા કે ભાઈ કોણે વર્ક ઓર્ડર આપ્યો છે, કયા અધિકારીએ કામ આપ્યો છે, તો એને પૂછતા તો એ કોઈ જવાબ આપવામાં આવેલ નહીં. અને એ કે નગરપાલિકા ઓર્ડર આપી છે. તો નગરપાલિકામાં સીઓ સાહેબને ટેલિફોન માધ્યમથી જાણ કરતા, કેમ કે કાલે રવિવાર હતો, બંધ હતો, તો એ એમ કીધું કે સાહેબશ્રીએ કે મને કોઈ એવો જાણ નથી, મને કોઈ ખબર નથી કે આવો કોઈ માંડવીનો પુલ બંધ કરવાનો મેં કાંઈક ઓર્ડર આપ્યો હોય. પછી હેડ ક્લર્ક ચેતનભાઈને ફોન કરતા ટેલિફોનના માધ્યમથી, એમને જાણ કરતા તો એમને કાંઈ ખ્યાલ નહોતો. જો માંડવી નગરપાલિકાના અધિકારી પદાધિકારીઓને ખબર ન હોય અને ઠેકેદારો જો પુલ બંધ કરતા હોય, તો હું માનું છું કે માંડવીનો ઐતિહાસિક પુલ તો છે એ બંધ કરે, સાથે સાથે નવો પુલ બંધ કરવો તો ઠેકેદાર કરી શકે છે નગરપાલિકાના નામથી. તો પહેલી તો અહીંયા જ કાંઈ ને કાંઈ કોઈકને પર્સનલી વ્યક્તિગત કોઈકને વાંધો હોય અને પુલ બંધ કરાવવો હોય, કે સલાયા વિસ્તાર છે, મસ્કા છે, ગુંદિયારી છે, બાગ છે, રગડી છે, બાડિયા છે, એમને પરેશાન કરવો છે. કેમ કે આ રસ્તો એક એવો છે કે તમે 2 વ્હીલર કે 3 વ્હીલર માટે રસ્તો ચાલુ હોય, તમે અહીંયા અત્યારે જોઈ શકો છો કેટલા વાહન અવર જવર કરે છે, અને એના માટે બેસ્ટ છે. અને આ રસ્તો, આ પુલ એક એવો છે કે 125 વર્ષ જૂનો છે. પણ હું માનું છું કે નગરપાલિકા દ્વારા મેં ટેસ્ટ રિપોર્ટ માટે ઉપર મોકલાવ્યો છે, પણ ટેસ્ટ રિપોર્ટ કરવા માટે એમને ટાઈમ નથી, વખત નથી, અને એને માવજત કરી અને નવો કાંઈક મસ્ત વ્યવસ્થિત કરી દેવો એ પણ નથી. પણ ખરી તો હું માનું છું કે અત્યાર સુધી જો આ કોઈ ખરાબ હાલતમાં નથી. એક વસ્તુ છે. બીજી વસ્તુ તમને કહું કે ચીફ ઓફિસર સાહેબને આજે સંપર્ક કરતા અમે લોકો બધા ગયા હતા, અને તો ચીફ ઓફિસર સાહેબ હાજર નહોતા. મામલતદાર સાહેબ પાસે ગયા તો મામલતદાર સાહેબ હાજર નહોતા. નાયક મામલતદાર સાહેબ પાસે ગયા, એ પણ હાજર નહોતા. તો તમારા માધ્યમથી હું સાહેબને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એમને લેટર મોકલું છું, અને એમને ટેલિફોનની માધ્યમથી જાણ કરશું કે અત્યારે તાત્કાલિક ધોરણે જે ડિસિઝન લેવામાં આવ્યો છે, કોના ઠેકેદાર દ્વારા લેવામાં આવ્યો છે, કેમ કે તમારા દ્વારા લેવામાં આવેલ નથી. તો અમારી આ રિક્વેસ્ટ સાંભળી અને અત્યારે તાત્કાલિક ધોરણે આ કામ બંધ કરવામાં આવે ને લોકોને પરેશાન કરવામાં ના આવે એવી માંગ છે. અત્યારે જે જાહેરનામો છે સરકારનો, એટલા માટે અમે જે લોકો છીએ એટલા જ આવ્યા છીએ, કેમ કે જાહેરનામાને અમે કોઈ પણ ખલેલ અને સરકારને ઉગ્ર આંદોલન અમને નથી કરવો. કેમ કે જાહેરનામો છે 4-5 લોકોની જ સાથે રહેવાનો છે, બીજાને સાથે નથી રાખવાનો. નકા હું 10,000 લઈ શકું છું અને 15,000 જેવા લોકોને પણ અહીંયા હાજર રાખી શકું છું, પણ એવો અમને કરવો નથી. અમે તમને સાથ સરકાર આપી છે, તો તમે પણ અમને સાથ સરકાર આપો ને તમારા માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી એમને મીડિયાથી માધ્યમથી તમને પણ લેટર દઈશું, મોકલશું. મારા કને મોબાઈલમાં પડ્યો છે, અને પરિપત્રકમાં ચોખ્ખો ફર્સ્ટ કલેક્ટરમાં લખેલો છે કે પહેલાં મને જાણ કરો શું છે શું નથી, ને પછી તમે કાંઈક પણ એક્શન લો તો એના પહેલાં એ એક્શન લેશ. અરે કહું છું કે આ વસ્તુ છે ને ગોળ ફરાવાના જે કે જાણકાર વ્યક્તિઓ એમને ખ્યાલ હોય તો હું ત્યારે ગયો, ત્યાં પોલીસ પ્રશાસન પણ આવી ગઈ તાત્કાલિક ધોરણે. પ્રશાસનથી આપણે ડરતા નથી, કેમ કે આપણા સેવા માટે છે. અને ઠેકેદારને મેં વાત કરી કે ભાઈ તને તે કામ લીધો છે કે ખરી રીતે 5,000ના ઉપર જો કોઈ પણ કામ હોય ને તો અધિનિયમમાં લખેલો છે કે સામાન્ય સભામાં કારોબારીમાં લેવામાં આવે, એના સિવાય કામ ડાયરેક્ટ લઈ શકાતું નથી. કોઈના કાઉન્સિલરને કહેવાથી કામ કરી શકાતા નથી. હવે આજકાલ શું છે કે લોકોના કાઉન્સિલરના પર્સનલ કોઈને વ્યક્તિગત વાંધો હોય, માંડવીનો સલાયનો ઐતિહાસિક પુલ બંધ કરો એટલે કરી નાખો, તો ઠેકેદાર પણ રાતના સમયમાં સમજી ગયો અને એ પોતાના સાધન સામગ્રી લઈને હાલ્યો ગયો છે. પણ હવે જોવાની વસ્તુ એ છે કે અમુકને કોઈકને પેટ દુખતો હોય ને કૂટે છે માથો, તો એવો તાલ છે, તો એમને પણ કાંઈક પણ સમજણ અક્કલ તો આપણા એક પ્રેસ મીડિયા છે, આપણા માધ્યમથી એમને પણ ખબર પડી જશે કે કેવી રીતે કરવો અને કેવી રીતે ન કરવો. આગળના પગલાં અમે વિચારી રાખ્યા છે શું કરવો છે ને શું નથી કરવું. કેમ કે એવો તો છે નહીં કે આજે આ એક પગલું પડશે ને કાલે માંડવી આખો બંધ કરી નાખશે. આવા માંડવીમાં એન્ટ્રી કરવા માટે 5,000 રૂપિયા એન્ટ્રી,
એવું તો શક્ય નથી ને. તો એવું વસ્તુ છે કે માંડવી પુલ એક વ્યક્તિના કારણે બંધ નહીં થઈ શકે. વિપક્ષને સવાલ ઉઠાવવાના છૂટ હોય. જ્યાં સુધી કલેક્ટર સાહેબે જાહેરનામું આપ્યો છે એટલે પુલ બંધ કરાવવો એ અમારી ફરજ અને જવાબદારી છે. એ ફરજ અને જવાબદારીની રૂએ અમે આ પુલ બંધ કરાવ્યો છે. કલેક્ટર સાહેબ જ્યારે GR બહાર પાડતા હોય, એનો જાહેરનામું બહાર પાડતા હોય ને, ત્યારે એમની પર્સનલ અલગથી પરવાનગી ના આપતા હોય, એટલું એમને સમજવું જોઈએ. દર ફેરે સાહેબનો જાહેરનામું આવ્યો છે ત્યારથી દર ફેરે અમે 3 થી 4 વાર પ્રયત્નો કર્યા છે કે એ પુલ બંધ થાય, પણ અમુક અસામાજિક તત્વોના આ ત્રાસ અને આ તોફાનના લીધે પુલ વારે ઘડી તૂટી ગયો છે. હવે અમે પોલીસમાં પણ જાણ કરી દીધી છે અને અમે આનાથી પણ પહેલાથી પણ વધુ મજબૂત બને એના માટે અમે પૂરું પ્રયત્નો કર્યા છે અને કામ ચાલુ છે. એના માટે અમે કલેક્ટરશ્રીને રજૂઆત કરશું. એમના તરફથી જે પણ પાછળથી જવાબ આવે કે લેખિતમાં આવે એના પછી અમે એના ઉપર વિચારી શકીએ છીએ. લોકોને ચર્ચા કરવાની અને બોલવાની બધાને છૂટ હોય છે. બાકી તો તમે પણ સ્થળ ઉપર જોઈને કામ જોયું છે. રાત્રે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એના માટે અમે રાત્રે કામ કર્યું હતું. દિવસના લોકોને તકલીફ ન થાય એના માટે અમે રાત્રે કામ કરાવ્યું હતું. એ મારો વિષય નથી, કોન્ટ્રાક્ટરનો વિષય છે. જ્યારે બિલ સબમિટ કરતા હોય ત્યારે એ બધું સબમિટ કરતા જ હોય છે. અવર જવર માટે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે. પગપાળા પરની અમે રજૂઆત કરશું કે પગપાળા માટે ખુલ્લું મૂકે, પછી જે કલેક્ટરશ્રી નિર્ણય લેશે એ પ્રમાણે અમે અમલવારી એની કરશું.